बड़ोदरा के गोत्री इलाके में गायत्रीपुरा आवास के मकान मौजूद है, जहां पर काफी वक्त से ड्रेनेज ओवरफ्लो हो रही है, जिसकी वजह से वहां पर गंदा पानी पड़ा रहता है, जिसमें मच्छर होते हैं। लोगों को ऐसे पानी से आवाजाही करनी पड़ती है और साथ ही वहां के लोगों को बीमारियों का डर भी सताता है। इसके अलावा इस इलाके में पानी की किल्लत की समस्या भी है, जिसकी वजह से अब वहाँ के लोग परेशान हो चुके हैं। खासकर ड्रेनेज के ओवरफ्लो होने के चलते वहाँ के लोगों को काफ़ी ज़्यादा परेशानियों का सामना करना पड़ रहा है, जिसके मद्देनज़र आज सभी निवासी इकट्ठा हुए थे और इस मामले में प्रशासन के खिलाफ रोष जताते हुए जल्द से जल्द उनकी समस्या को हल करने की मांग निवासियों की ओर से साझा की गई थी। અમારે આ ગટર લાઈનની પ્રોબ્લેમનો તકલીફ છે, પીવાના પાણીની તકલીફ છે। અત્યારે પાણીની પીવાનું ગંદુ આવે છે, જવા આવવાની તકલીફ પડે છે। છોકરાઓને સ્કૂલ ટ્યુશન મોકલવા હોય તો પાણીના અંદર જઈને જવું પડે છે, એટલું પ્રોબ્લેમ છે અત્યારે। એનું જલ્દીથી જલ્દી નિરાકરણ લાવે। 6-7 મહિના થઈ ગયા વાતને, કોઈ હજુ અધિકારી આવીને રજૂઆત કરીએ છે પણ કંઈ કરતા જ નહીં। કચરો પણ એટલો બધો અહીંયા આગળ બધા નાખી જાય છે, આજુબાજુ વિસ્તારના નાખી જાય છે, તો એનું જલ્દીથી જલ્દી નિરાકરણ કરે। અને અત્યારે બધાને ઝાડા ઉલટીનો પ્રોબ્લેમ બધા છોકરાઓને થઈ ગયો છે, મોટાઓને થઈ ગયો છે, તો જલ્દીથી જલ્દી આનું કંઈક સમાધાન લાવે। બાકી વોટિંગ આવશે તો પછી કોઈ અધિકારી અહીંયા આગળ ઊભો ના રહેવો જોઈએ। અમારે ગાયત્રીપુરા પ્રધાનમંત્રી આવાસ યોજના નવા બનેલા મકાન છે। જે પ્રમાણે આગળ કીધું જે પ્રમાણે આગળ કીધું કે અમે ઘણા 6 મહિનાથી અહીંયા રહીએ છીએ। 6 મહિનાથી રહેવા એના 1 મહિનામાં જ આ ગટરનો જે ડ્રેનેજનો પ્રોબ્લેમ છે તે કોઈ સોલ્વ કર્યો નથી। અત્યાર સુધી કોર્પોરેટર છે, વીએમસી કમિશનર છે, બધાને અમે લેખિત કાં તો મૌખિક અરજીઓ કરેલ છે, બરાબર, તો એનો કોઈ પરમેનન્ટ સોલ્યુશન અમને કરીને આપેલ નથી। અત્યાર સુધી તમે જોઈ શકો છો કે એ લોકો આવે છે, ડ્રેનેજનો ખાલી નોર્મલી જે પ્રોબ્લેમ છે એ કરીને જતા રહે છે। અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, આજે ટેમ્પરરી સોલ્યુશન કરે છે, આજે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, બરાબર। અમારા ત્યાં નાના બાળકો છે, પછી અમુક લેડીઝો છે, અમુક અપંગ લેડીઝો બી છે, એ લોકોને જવામાં બહુ તકલીફ પડે છે। આ જે ડ્રેનેજનું પાણી ભરાય છે તેનાથી સોસાયટીનો આખો જે મેઇન રોડ છે, આખો મેઇન રોડ દેખાતો જ નથી, બરાબર, એટલે જવામાં ખૂબ તકલીફ પડે છે। કેટલી વાર તો એવું બી થાય છે કે ઘણા લોકો અહીંથી પડી ગયા છે, એમને દવાખાને લઈ જવામાં આવે છે અને બહુ ઘણી તકલીફ સહન કરવી પડે છે। આજે તમે જોઈ શકો છો કે આ જે ડ્રેનેજનું પાણી ઉભરાય છે એનામાં મચ્છર થાય છે, મચ્છરના લીધે ડેન્ગ્યુ તથા મલેરિયા જેવા રોગો બી ફેલાઈ રહ્યા છે। આની વારંવાર અમે રજૂઆત કરી છે, કોર્પોરેટરને વાત કરી છે, વીએમસી કમિશનરને વાત કરી છે, બધાને રજૂઆત કરી છે, તે છતાં આનો કોઈ નિર્ણય હજુ કર્યો નથી। અને અમે રજૂઆત કરવા જઈએ છીએ તો ટેમ્પરરી સોલ્યુશન છે, તમે જોઈ શકો છો, જે આ નાની ગટરની ટેમ્પરરી સોલ્યુશન છે, ઓવરફ્લોની ખાલી લાઈન નાખવાની વાત કરે છે। નવા જે મકાનો બને તેનામાં ડ્રેનેજ, રસ્તા અને એ બધાનું પરમેનન્ટ સોલ્યુશન હોય છે। રસ્તા નવા બનાવીને આપે છે, ગટર લાઈન નવી બનાવીને આપે છે, ત્યારે અહીંયા બિલ્ડર દ્વારા જે બી જૂની લાઈન છે તેનામાં નવી આ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જે નવું લાઈન છે તેનું જોડાણ કરવાથી ત્યાંથી ખૂબ મુશ્કેલી પડી રહી છે અને પાણી ત્યાંનું ત્યાં ભરાઈ રહ્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।